यत्र यत्र रघुनाथ कीर्तनम तत्र तत्र कृतमस्तकांजलिं बाष्पवारी पूर्ण परिपूर्ण लोचनम मारुतिम नमत राक्षसांतकम। આજે હનુમાન ચાલીસા યુવા કથાનો ચતુર્થ દિવસ છે. એમના વક્તા પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી ખરેખર સુખ સ્વરૂપ અને આજની ભાષામાં આપણે જો કહીએ ને તો આધુનિક શિક્ષણ જગતમાં ઇન્ટરેક્ટિવ બોર્ડ આવ્યા કે જેનાથી બાળકોને લાઈવ શિક્ષણ મળે, લાઈવ મોડલ જોવા મળે અને કઈ રીતના ભણતરમાં આગળ વધાય એ રીતની એકદમ ઇન્ટરેક્ટિવ સ્ટાઇલથી અને આધુનિક માણસોને પણ ખબર પડે કે હનુમાન દાદા શું હતા, આપણો સનાતન ધર્મ શું છે અને આપણને શું કરવું જોઈએ. એ જેમ મોદી સાહેબની એક વાત મને યાદ આવે કે અમે કોઈને આંખ ઝુકાવીને પણ વાત કરવામાં માનતા નથી, પણ આંખમાં આંખ નાખીને વાત કરવામાં માની છે. એટલે વારે વારે આપણા પૂજ્ય વક્તાશ્રી આપણી બધાની સાથે કોઈની પણ આંખ ઝૂકે નહીં, પણ આંખમાં આંખ નાખી અને એટલી સરળ શૈલીમાં આપણને આજે હનુમાન ચાલીસા યુવા કથા સંભળાવી રહ્યા છે. તો આ મંચ પર ઉપસ્થિત મહાનુભાવ સંતો, હું વિશેષ નહીં કહું, પણ આ જે આયોજન થયું ને, જ્યારે વાનર સેના મા સીતાની શોધ માટે નીકળી, સુગ્રીવજી પાસેથી આજ્ઞા લઈ અને એટલા બધા દુઃખ દર્દો, ભૂખ તરસ એટલું બધું સહન કર્યું. છેવટે જ્યારે જતાં જતાં સમુદ્રના કિનારાથી થોડે દૂર એ બધા અટવાઈ ગયા. ન ખાવા મળ્યું, ન પીવા મળ્યું, ન ક્યાંય શુદ્ધ મળતી હતી કે મા સીતા ક્યાં છે. ત્યારે બધા વાનરો વાત કરવા લાગ્યા કે સુગ્રીવ આપણને શું દંડ આપશે, સીતા માતાની તો કોઈ ભાળ મળતી નથી. જટાયુએ એમની સાથે લડી અને પોતાની પ્રાણની આહુતિ આપી. આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે બાજુમાં એક પર્વત નાનકડો, એની ગુફામાં સંપાતિ, જે જટાયુના મોટા ભાઈ, એમને આ વાત સાંભળી એટલે તરત પોતાની પાંખો તો બળી ગઈ હતી સૂર્યનારાયણના તાપથી, તો કથા બહુ લાંબી છે, એ બધી નહીં કરું. પણ સંપાતિ બહાર આવી અને આખી વાનર સેવાને કહેવા લાગ્યા કે તમે જટાયુને જાણો છો? એટલે જટાયુની આખી કથા કીધી. અને ત્યારે સંપાતિ કીધું કે તમે મૂંઝાઓ છો શા માટે? એ રામાયણના એક એક પાત્ર ભગવાન પરાયણ કેટલા હતા એની એક આ સાક્ષી પૂરે છે કે તમે મૂંઝાઓ છો કેમ, દીંગમૂઢ કેમ થઈ ગયા છો, કેમ તમને કાંઈ સૂચતું નથી? તમે એક જ કામ કરો કે રામમ હૃદયમ ધરી કુરુ ઉપાયા. એટલી સરસ સંપાતિએ વાત કરી. પોતે ગીધ જાતિના છે કે જ્યારે માણસને કાંઈ પણ સૂઝે નહીં, ચારે દિશાઓમાંથી અંધકાર છવાઈ જાય, મગજ બેર મારી જાય, ત્યારે સંપાતિ કહે છે કે શું કરવાનું? કે રામમ હૃદય ધરી કુરુ ઉપાયા, કે તમારા હૃદયમાં ભગવાન રામને ધારણ કરો, રામનું ધ્યાન કરો, એનું ચિંતન કરો, એને યાદ કરો, એ તમને ઉપાય બતાવશે. આ વસ્તુ આપણે રામાયણના આવા એક એક પાત્રમાંથી જોવા મળે છે, જેની કથાઓ પૂજ્ય શાસ્ત્રીજીના મુખેથી આપણે સાંભળી જ રહ્યા છીએ. કે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ કે આવા માહોલમાં, આવા સરસ સમયાણીની અંદર બેસીને કોઈ જાતની ચિંતા કર્યા વગર આવી કથાને સાંભળીએ. અને આની અંદરથી જ્યારે જ્યારે આપણે જવાબદારીઓ, સંસારની જવાબદારીઓમાં ક્યાંક અટવાઈ જઈએ, કાંઈ ન સૂજે, ત્યારે આ સંપાતિનું વાંચન યાદ રાખવાનું કે રામમ હૃદય ધરી કુરુ ઉપાયા, કે ભગવાનને યાદ કરશો એટલે ભગવાન તમને બધા જ રસ્તાઓ બતાવી દેશે કે આમાંથી કેમ આપણે બહાર નીકળવું. વિશેષ નહીં કહેતા, બધાને જય હિન્દ, જય ગુજરાત, જય સ્વામિનારાયણ.